એમ છે ત્યારે ભાઈ બહેનોને એવી સલાહ આપી કે કાંઈ વાંધો નહીં, આપણે જુદું થઈ જવાય તારે. અને આ ભાઈને મગજમાં બેસી ગયું કે નોકું થઈ જવું છે, ભેગું નથી રહેવું. એવામાં આ દિવસો જાતા જાતા નોકા થઈ ગયા બાપ દીકરો બે. બાપ તો કાલે મજૂરી કરી એનું ગુજરાન ચલાવતો હતો, પણ સમય એવો આવ્યો ભાઈ બીમાર એટલો બધો પડ્યો ને, અને ભાઈ બનો એને ડોક્ટરો પાસે દવાખાને લઈ ગયા. દવાખાને લઈ જઈ અને તપાસ કરાવી, પેલો કાર્યક્રમ કર્યો. એટલે ડોક્ટર સાહેબે એટલું કીધું કે આ ભાઈને એક કિડની ફેલ થઈ ગઈ છે, જો એની કિડની કદાચ મળે તો એનું જીવન લાંબુ હાલે, નહીતર લાંબુ ન હાલે. ભાઈ બહેનોને વાત કરી કે ભાઈ આવી રીતે છે તો તમે કોઈ મને સાથ સહકારમાં કઈ ઉભા રહ્યો છો, મને કાંઈ મદદ કરશો? જોજો આ માવા કાળો ભાઈ બહેનો હોય ને એને હાથ ઊંચા કરી લીધા કે હોય ભાઈ તારા કર્યા તું ભોગવ. સમય જાતા જાતા આદમી બહુ મૂંઝાણો ને, જોજો બાપ શું કરી શકે છે. બાપને કાને વાત ગઈ કે દીકરો કાંઈક મૂંઝવણમાં છે અને કાંઈક એને અગવડતા એવી પડી છે, તો મને વાત નથી કરતો પણ કાંઈક મૂંઝવણમાં તો છે જ તે મારો દીકરો. કોઈને વાત ન કરી અને સીધો દીકરાનો બાપ હતો ને દવાખાને પહોંચ્યો. જે ડોક્ટરે રિપોર્ટ કર્યા હતા ને ત્યાં પહોંચ્યો અને કીધું સાહેબ મારા દીકરાને એવી કઈ બીમારી છે, તો એ મૂંઝાણો છે. ત્યારે ડોક્ટર સાહેબે એટલું કીધું કે એની એક કિડની ફેલ થઈ ગયેલી છે, જો એને કઈ કિડની મળે તો એનું આયુષ્ય લાંબુ થાય, નહીતર 2 થી 3 મહિનાની અંદર એ દીકરાનું અવસાન થાય. ત્યારે બાપે એટલું કીધું કે સાહેબ જો મારા દીકરાનું જીવન લાંબુ થતું હોય તો મારી એક કિડની નહીં 2 કિડની દઈ ગયો, પણ મારો દીકરાનું જીવન લાંબુ થાય એવું કંઈક વિચારો. માટે આ બાપ કરી શકે, બાકી માટે એવા ટુકડામાંથી ટુકડો ઈ ખવરાવતો રહેલો, ભૂખ્યો નો સુડાવ્યો કોઈ દે દિન રાત રે ઘેરો, એ વડલો ને ઘેરી સાંજડી રેલો, હેજી રે ઘેરો વડલો ને ઘેરી સાંજડી રેલો. એવા પિતા છે રે આ પ્રેમ તણી ઔષધી રહેલો, ઈ દુખડા પલમાં કરે દૂર રે ઘેરો, એ વડલો ને ઘેરી સાંજણી રહેલો. આ 2 પ્રેમ એવા છે, એક બાપ દીકરી અને માં અને દીકરીઓ. કદાચ ને લાંબી બાપને બીમારી હોય, સુરતા ન હોય, આંખના દેતવા ન હોય, કાનમાં સાંભળતા ન હોય, પણ એકદા નખતરો કરી જો ગમે એવો બાપ બીમાર હોય એને પાસે જઈને તમે એટલું કહેજો કે બાપુ બેન આવ્યા છે
તમને સાચે મારીને કહું કે બાપ એકવાર બેઠો થઈ જાય માટે ઉપાધિ કોઈ તું કરમાં આ બાપ કે છે હજી હો બાપ બેઠો છું હજી હું બાપ બેઠો છું જગતમાં કોયથી ડરમાં હજી હું બાપ બેઠો છું હજી હું બાપ બેઠો છું તારા સંતાપ ખંભે લઈ જગતના તાપ ખંભે લઈ તારા સંતાપ ખંભે લઈ જગતના તાપ ખંભે લઈ દઉં સાત સમંદરમાં ફેંકી દઉં સાત સમંદરમાં તૂટે કોયા ભયો તારો તારા હાટો ઘરમાં બેઠો તારા હાટો ઘરમાં બેઠો હજી હો બાપ બેઠો તો હું બાપ બેઠો તો જગતમાં મોયથી ડરમાં જગતમાં કોઈથી ડરમાં હજી હો બાપ બેઠો તો હજી હો બાપ બેઠો તો બેટા તો રાજ રુદિયાનો મારો બેટા તો રાજ રુદિયાનો મારો અવાજ રુદિયાનો એક નાનું એવું ગામડું ગામની અંદર દીકરી નાનેથી મોટી કરી એવામાં 20 વર્ષની દીકરી થઈ અને દીકરીના લગ્ન લેવાના દીકરીને બધી ખબર હતી કે મારા બાપુ પાસે
કાંઈ નથી, પણ દીકરીઓને ન દઈએ ને એટલું ઓછું છે. રોવે રુદિયો ને રોવે આંખડે લો, રોવે અજદા ભીપ દેવાર રે બાપુ અમને મેલીને તમે હાલ્યા રે લો. દીકરાઓ શું કે બાપને હે બાપુ રાજને રજવાડું નથી કામનું રે ડોલ. હે માવતર રાજને રજવાડું નથી કામનું રે ડોલ. હે બાપુ જગીએ જમે તમારો સંગાથ રે માવતર રૂવે રુદિયો દે રોવે આખડે રે લોલ. હે બાપુ કઈ રે દિશાના વાયા વાયરા રે લોલ. હે માવતર કઈ રે દિશાના વાયા વાયરા રે લોલ. હે ચારે બાજુ તમારા ભણકાર રે બાપુ અમને મેલીને તમે હાલ્યા રે લોલ. દીકરાને હાસી શિખામણ કોણ આપે? બાપ જ આપે ને, બીજું કોણ આપે? કદાચ 100 વર્ષનો બાપ કદાચ ખૂણામાં બેઠો હોય ને, મારી તો તમને ભાઈ એટલી જ ભલામણ છે કે ગમે ના કામે કાજે ગયા હોય પણ આપણો બાપ ખૂણામાં બેઠો હોય ને તો એની પાસે 5-10 મિનિટ બેહવું. એનો આત્મો રાજી થાય તો ઈશ્વર રાજી થાય. અને દીકરાને ઓલા કહે છે ને ગોમૈયા કોને કહેવાય? આ માવતર છે ને એ આપણા ગોમૈયા છે. આપણે જુનાગઢ જઈ આપણે ન જોયું હોય તો આપણે ગોમૈયો ત્યાંથી લેવો પડે અને આપણને બધું બતાવે. માટે આપણે આ માવતર છે ને એ ગોમૈયા છે. માટે હે માવતર તમે રે હતાય મારા ગોમૈયા રે લો. હે બાપુ તમે રે હતાય મારા ભોગિયા રે લોલ. અમને સાચો માર્ગ સીધનાર રે માવતર નો ધરા મેલીને તમે હાલિયા રે લોલ.
બીમારી થાય ને એને ખબર હોય કે બાપની પીડા શું કહેવાય. એટલે મારા ભાઈઓ બહેનો બેઠા છે, હું ગમે ના ભજન સત્સંગ કીર્તનમાં બેહું, હું આ એક જ શિખામણ આપું, કાંઈ ન થાય ને તો કાંઈ નહીં, પણ મા બાપ બચપણમાં એની સેવા કરી લેજો. તમારને કોઈ વસ્તુની તાણ નહીં આવે. આ જવાબદારી છે મારી, કારણ કે ભજન કીર્તનમાં આ એક સાચી વાત કહેવી જરૂરી છે. જે ભાઈ બહેન કે હોય પણ માવતરની સેવા કરી લેજો, કારણ કે પછી વૈયા જાય ને પછી એની યાદ માવતરની ભૂલાતી નથી, કારણ કે ખૂણો ખાલી લાગે ઘરમાં. ગામમાં જાઓ, પરદેશ જાઓ, કદાચ માવતર કદાચ હાલી ન એકતા હોય ને, ખાલી ખાટલામાં બેઠા હોય ને તો તમે ગમે ના ગયા હોય ને તો તમારો જીવ ભર્યો રહે કે હું ભલે અહીંયા આવ્યો પણ મારો બાપ તો ઘરે બેઠો છે ને. એમ અમારા ભાઈઓને ખાલું એવું પડ્યું, પણ એની યાદ ખાટા દાદાની ન ભૂલાય માટે યાદ તમારી નથી ભૂલાતી મેલો. હે દાદા યાદ તમારી નથી ભૂલાતી મેલો. તમે જખીએ છીએ તમારો સંગાથ રે, માવતરિય મને મિલને તમે હાલિયા રે લોલ. આજે રૂવે રુદિયોને રોવે યાકડી રે લોલ. તમારું આખું પરિવાર રે, માવતરિય મને મિલીને તમે હાલિયા રે લોલ. હવે આપણે બે વાણી તરફ જઈએ માટે જાવું એક દાડે જીવને મોઘા બોલો આવો મન ખો મિલે જાઓ એક દાડે. જાઓ એક દાડે આ જીવને ગાવાનો એક દાડે. જાઓ
ગામલો મન કુમેલી જવાનું એક દાડે તોને જવાનું એક દાડે બધાયને જવાનું એક દાડે આવું એક દાડે જીવને ગાવું એક દાડે જીવને ગાવું એક દાડે ગામલો મન કુમેલી ગાવાનું એક દાડે તોને ગાવું એક દાડે આ જીવને ગાવાનું એક દાડે આવશે તારે તારું જોર નહીં હાલે ભાઈ જમનારે આવશે તારે તારું જોર નહીં હાલે ભાઈ જો ગાવાનું એક દાડે તોને ગાવું એક દાડે આ જીવને ગાવાનું એક દાડે જીવ માના ઓદનની અંદર હોય ત્યારે ઊંધા માથે લટકતો હોય ત્યારે આ જીવ આપણે પ્રભુ પાસે એવી પ્રાર્થના કરીને આવે, હે ઈશ્વર, હે પ્રભુ, મને આ માના ઉદરમાંથી તું છોડાય. જોજો ભગવાન આગળ હસન બંધાઈને આવેલા છે આપણે બધા, પણ ઈશ્વરે એની અરજ સાંભળી અને માના ઉદરમાંથી જન્મ ધારણ કર્યા. તેજના ગરીબ માને બાપ, ગરીબ માને બાપ, સંતાન થઈને સેવા કરજો, મા બાપ છે ભગવાન. લંગડાયા ગળા જન ગરીબ માને બાપ, ગરીબ માને બાપ, સંતાન થઈને સેવા કરજો, મા બાપ છે ભગવાન. સંતાન થઈને સેવા કરજો, મા બાપ છે ભગવાન.
જિંદગી બનાવી વારો એનો આવે અરે વારો એનો આવે એને ભૂલી નો જવાય એનો ગણ નો ભૂલાય સંતાન થઈને સેવા કરજો મા બાપ છે ભગવાન સંતાન થઈને સેવા કરજો મા બાપ છે ભગવાન દીકરાના લગ્ન થતા હોય તો વધારે હરખ કોને હોય સાચું કહેજો ભાઈ માવતર ન જ હોય ને એનાથી વધારે કોઈને હોય માને એમ હોય કે મારા દીકરાનો હો આવે અને બાપને એમ હોય કે મારા દીકરાઓ પરણી ગયો તો એવી કદાચ કાળી મજૂરી કરી અને દીકરાને પરણાવે પણ પછી કદાચ દીકરા આવું કરે તો ભાઈ માવતરને દુઃખ તો થાય તે માટે ખેતી રે મજૂરી કરી તને પરણાવ્યો રે મજૂરી કરે તને પરણાવ્યો જોડી તારી જાન માને હરખન માટો અરે જોડી તારી જાન માવતર ને હરખન માટો સંતાન થઈને સેવા કરજો મા બાપ છે ભગવાન સંતાન થઈને સેવા કરજો મા બાપ છે ભગવાન છેલ્લે કડી શું કીધું કાશી જાઓ ભલે મથુરામાં જાઓ ગંગા મનાવો ભલે જમુના મનાવો જમુના મનાવો પિતાના ચરણમાં જ્યાં હોય ચારો ધામ